ચાલો મિત્રો, જ્યારે પણ આવો પ્રશ્ન પૂછાય ત્યારે તો આપણે સમાંતર શ્રેણીનું સૂત્ર એટલે કે SN બરાબર n/2 a વત્તા l, અને n બરાબર શું મળશે? l માઇનસ a ભાગ્યા d વત્તા 1. આ બે સૂત્રનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરીશું, જેમાં n એટલે આપણો a શું થશે? આપણું પ્રથમ પદ. l આપણું શું થશે? છેલ્લું પદ. અને n મેળવવા માટે શું થશે? તો કે l એટલે છેલ્લું પદ માઇનસ પહેલું પદ, એને ભાગ્યા તફાવત. 22 માંથી 20 જાય તો કેટલા મળશે? 2 વત્તા 1. 52 માંથી 20 બાદ કરીએ તો કેટલા મળશે? 32 ભાગ્યા 2 વત્તા 1. 16 દુ 32, 16 ને 1 17. તો અહીંયા આપણને n શું મળે છે? 17. n એટલે શું થશે? કુલ પદ. 17 ભાગ્યા 2 એ આપણો કેટલા છે? 20. l એટલે છેલ્લું પદ કેટલા છે? 52. 20 ને 52 કેટલા થશે? 20 ને 52 આપણા થશે કેટલા? 72. 36 દુ 72 એટલે કે 36 ગુણ્યા આપણે કેટલા કરવાના થશે? 17. 360. 6 સત્તા 42, વધી આવી 4, 7 તેરી 21, 21 ને 4 કેટલા થશે? 25. 0 ને 2, 7 5 11 નો એકડો, વધી આવી 1, 3 ને 1 4, 4 ને 2 6, એટલે કે 612. 20 થી લઈને 52 સુધીની બેકી સંખ્યાઓનો સરવાળો કેટલો થશે? 612 થશે.